નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ડભોઈ તાલુકાના રાજવી ગામથી. ડભોઈ તાલુકાના રાજવી ગામેથી પસાર થતી નર્મદા માયનોર કેનાલમાંથી પાણી છલકાતા ખેતરોમાં પાણી ઘૂસ્યા, પાકમાં મોટા પાયે નુકસાન. ડભોઈ તાલુકાના નર્મદાની રાજલી સબ માયનોર કેનાલમાં જરૂર કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હોવાથી ખેડૂતોને પડી આર લાખી. જરૂર કરતાં વધારે લેવલથી પાણી છોડવામાં આવતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યા. ખેડૂતો 3 દિવસથી રજૂઆતો કરે છે, છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને નર્મદા કેનાલનું પાણીનું લેવલ જાળવતા નથી. છેલ્લા 3-4 દિવસથી કેનાલમાં છોડવામાં આવતા પાણીનું રૂલ લેવલ ડાઉન નહીં કરાતા હોવાય ખેતરોમાં પાણી ફરી વળ્યા. અંદાજિત 101 વીઘા જેટલા ખેતરોમાં પાણી ફરવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. કપાસ, તુવેર, દિવેલા જેવા પાકો તૈયાર થઈ રહેલા હોય ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા આ પાકોને નુકસાન. કેનાલમાં 3 જેટલા કૂવામાંથી પાણી છલકાઈને પાણી ખેતરોમાં ફરી વળ્યા. રજૂઆત કરવા છતાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં. કમોસમી વરસાદના મારથી નાસીપાસ થયેલા ખેડૂતો ફરી એકવાર નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેતરોમાં નુકસાન વેઠી રહ્યા છે. શું સમસ્યા છે તમારી? રાજલી માયનોરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નિગમનું, તે ખેતરોને મેં ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે. ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રજૂઆત કરતો હોય અધિકારીઓને, કોઈ સાંભળવા તૈયાર પણ નથી. થઈ જશે એ શબ્દ વાપરે છે. કેટલા વીંગામાં નુકસાન હશે? 101 વીંગણમાં નુકસાન છે. કયો પાક? કપાસ, દિવેલા, તુવેર ને વાલ. પાણી ક્યાંથી નીકળે છે? એ 3 કૂવા છે તેમાંથી નીકળે છે. ક્યાં સુધીને જાય પાણી? અરે ઘણું આગળ જતું રહે છે. પાણી જેટલું બધું ફૂલ પાણી છે તે રોકાય એવું જ નથી. ઉપર લોકો ખેડૂતો ઉપર એ કરે પણ નથી મેળ પડતો. કેનાલમાં આવ્યા પછી છલકાય છે? હા, કેનાલમાં આવ્યા પછી અતિશય પાણી આપવાથી જ્યારે જરૂરિયાત છે તે વખત પાણી હાલતા નથી એ લોકો. ડભોઈ તાલુકાના રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનલ, રાજલી માઇનોર કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી. પાણી બિનજરૂરી એટલું બધું આવે છે. આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી. અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ઓછામાં ઓછું 100-150 વીંગાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે. કપાસ, દિવેલા, તુવેર, આ પાછળ તુવેરમાં દેખાય છે, બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી. 2 દિવસ 3 દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો. અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી. અધિકારીઓની તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે. અધિકારીની તમામ બેદરકારીના કારણે નુકસાન થઈ રહ્યું છે.